મિત્રો, કહેવાય છે ને કે આપણા શબ્દો અને આપણા વિચારો જેવા હશે ને તેવું જીવનમાં તમને પરિણામ મળશે. જો તમારા વિચારો હકારાત્મક હશે તો તમને હકારાત્મક સફળતા મળશે અને નકારાત્મક વિચારો હશે તો તે દિશામાં તમારું જે પરિણામ છે તે નકારાત્મક આવશે. નમસ્કાર મિત્રો, હું છું પિનલગીરી ગોસ્વામી. મિત્રો, વાત છે એવા એક ગાઢ જંગલમાં રહેલા ઈચ્છાપૂર્તિ વૃક્ષની. આ વૃક્ષ એક ચમત્કારિક વૃક્ષ હોય છે. જો કોઈ વ્યક્તિ તેના નીચે ઊભો રહીને કંઈ પણ ઈચ્છા વ્યક્ત કરે ને તો એ વ્યક્તિની ઈચ્છા તાત્કાલિક ધોરણે પૂર્ણ થતી હોય છે. પરંતુ ગાઢ જંગલમાં રહેલા આ વૃક્ષ વિશે કોઈને માહિતી હોતી નથી. કોઈ એક દિવસ કોઈ એક કલાકાર ત્યાંથી પસાર થઈ રહ્યો હોય છે, ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યો હોય છે અને ગાઢ જંગલ એટલું બધું વિશાળ હોય છે કે જેની અંદર સૂર્યપ્રકાશ પણ જાય ને તેટલું બધું ગાઢ હોય છે અને ગીચ હોય છે. હવે અનાયાસે આ જે કલાકાર હોય છે તે ચાલતો ચાલતો એ વૃક્ષ નીચેથી પસાર થાય છે અને તેને થાય છે કે આખા દિવસનો થાકી ગયો છું તો બપોરે થોડો આ એક વૃક્ષ નીચે આરામ કરી લો. મિત્રો, આ એ જ વૃક્ષ હોય છે કે જે ઈચ્છા પૂરતી વૃક્ષ હોય છે. એ કલાકારને થયું 5-10 મિનિટ આંખો મીચી લો અને ત્યારબાદ ચાલીને હું ઘરે ચાલ્યો જઈશ. પરંતુ જ્યારે કલાકાર ત્યાં આંખો મીચીને બેસે છે ત્યારે તેને એટલો બધો થાકેલો હોય છે કે જોત જોતામાં સાંજ પડવા માંડે છે અને જ્યારે તેની આંખ ખુલે છે ત્યારે સંધ્યાકાળનો સમય થઈ ગયો હોય છે. થોડું થોડું અંધારું પણ છવાઈ ગયું હોય છે. હવે કલાકારને થયું કે એમ પણ હવે રાત્રિ થવા આવી છે, હવે જવાનો કશો અર્થ નથી, અંધારામાં રસ્તો દેખાશે નહીં એટલે હું ઘરે પહોંચીશ નહીં, એટલે રાતવાસો મારે અહીં જ કરી લેવો પડશે. એટલે કલાકાર તો ત્યાં ફરીથી બેસે છે અને થોડી વાર થઈ એટલે એને ભૂખ લાગી. કલાકારને થયું કે ક્યાંકથી થોડુંક જમવાનું મળી જાય તો. હવે આ જે વૃક્ષ હતું, ચમત્કારિક વૃક્ષ હતું, એ કલાકારને ખબર નહોતી, પરંતુ કલાકારે ઈચ્છા વ્યક્ત કરી કે મારે જમવાનું જોઈએ છે તો તાત્કાલિક ત્યાં જમવાનું હાજર થઈ જાય છે. કલાકાર કંઈ પણ વિચારતો નથી કારણ કે તેને ભૂખ લાગી હોય છે. જમવાની જે ડીશ હોય છે તે જમી લે છે. ત્યારબાદ કલાકારને થયું કે થોડું જમ્યા પછી પાણી મળી જાય તો સારું. એટલો જ વિચાર પ્રગટ કરે છે ત્યાં તો પાણી પણ હાજર થઈ જાય છે અને કલાકાર તરસ્યો થયો હોય છે ત્યારે ભૂખની સાથે તે પાણી પણ પી જાય છે. તેને એ પણ નથી ખબર હોતી કે આ બધો ચમત્કાર ક્યાંથી થઈ રહ્યો છે. થોડી વારમાં કલાકારને થયું કે જમવાનું અને પાણી તો મળી ગયા, પરંતુ એક ગોદડું અને એક તકિયો મળી જાય ને તો આખી રાત વાસો અહીં આગળ કરી લો. એટલો જ વિચાર તે પ્રગટ કરે છે. એટલામાં તો તે વૃક્ષ તેમને તકિયો અને ગોદડું આપી દે છે અને કલાકાર એ ગોદડા ઉપર સૂઈ જાય છે, તકિયોની નીચે માથું મૂકી દે છે અને પછી તે સૂઈ જાય છે. થોડી વાર પછી તેને વિચાર આવે છે કે આ બધું કઈ રીતે શક્ય થયું, આ બધું આવ્યું ક્યાંથી. તે થોડો ગભરાયો અને તેને થયું કે ચોક્કસથી આ જે વૃક્ષ છે તેના ઉપર ભૂત છે અને જો ભૂત હશે ને તો મને તે ચોક્કસથી ખાઈ જવાનું છે. કલાકારનો આવો વિચાર પ્રગટ કરતા જ એ ઈચ્છાપૂર્તિ વૃક્ષે તરત જ ભૂત પ્રગટ કર્યું અને ભૂત તાત્કાલિક ધોરણે તે કલાકારને ખાઈ જાય છે. કારણ કે તેની અંદર ઈચ્છા હતી, તેને જેવો વિચાર કર્યો તેવું તેને પરિણામ મળ્યું. એટલે મિત્રો, કહેવાય છે ને કે મનમાં તમે જેવા વિચારો રાખો ને તેવું જ તમને પરિણામ મળતું હોય છે. ઘણી વખત આપણે નોકરી કરતા હોય ને તો આપણને એવું થાય છે કે બોસ આજે આપણને વળશે તો નકારાત્મક વિચારો હોય તો આજે તમને બોસ વળવાના પણ છે. જો ધંધો તમે શરૂ કરો તો તમે નકારાત્મક વિચાર રાખો કે ધંધામાં મને નિષ્ફળતા મળશે, મોટું નુકસાન થશે તો તમે ચોક્કસથી તેમાં નિષ્ફળ જ થશો કારણ કે તમારા વિચારો નકારાત્મક છે. અને કહેવાય છે ને કે કાદવ ભરેલું હોય ને ખાબોચિયું, એ ખાબોચિયું જ્યારે કૂદતી વખતે આપણે વિચાર કરીએ કે કૂદતી વખતે જો એની અંદર પડી જઈશ તો ગભરાઈને તમે કૂદશો તો તમારો પગ ખાબોચિયામાં જ પડશે અને તમારી ગંદકીનો સામનો કરવો પડશે કારણ કે તમારા વિચારો નકારાત્મક હતા. જો તમે હકારાત્મક વિચારો રાખ્યા હોય તો જીવનમાં હકારાત્મક તમારું થાય. એટલે મિત્રો, કહેવાય છે ને કે હંમેશા શબ્દ અને વિચાર એ હકારાત્મક રાખો જેથી તમને જીવનમાં સફળતા પણ મળતી રહે. તો ચાલો મિત્રો, ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.